નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકમાં કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 10 વિષય ગણિત। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6, 7, 8, 9 થી આપણે જુદી જુદી સંખ્યાઓ વિશે અભ્યાસ કરતા આવ્યા છીએ, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, તેમજ સમય સંખ્યાઓ, અને ધોરણ 9 ની અંદર આપણે અસમય સંખ્યાઓ વિશે પણ અભ્યાસ કર્યો। હવે ધોરણ 10 ની અંદર પ્રથમ નંબરનું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ। તો આ જે વાસ્તવિક સંખ્યાઓ છે એ સંખ્યાની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ આપણે શીખવાનું છે। એના પહેલા આપણે એ જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને ફરી એક વખત યાદ કરી લઈએ, એમને તાજી કરીએ। તો સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા જે છે એ ક્યાંથી ચાલુ થાય અને ક્યાં સુધીની હોય છે, બરાબર છે? તો પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી ચાલુ થાય અને અસંખ્ય સંખ્યાઓ આવેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે? તો પ્રાકૃતિક સંખ્યાની વાત થઈ, એની અંદર આપણે જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1, અને એની અંદર સંખ્યાઓ કેટલી આવેલી છે પ્રાકૃતિક? તો અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। એટલે આપણે એની અંદર એ પણ લખી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે, અને પ્રાકૃતિક સંખ્યા જે છે એ કેટલી છે? અસંખ્ય છે, બરાબર? ત્યારબાદ બીજી એક સંખ્યા હતી, કઈ હતી? તો એ હતી પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો પૂર્ણ સંખ્યા જે છે એ 0 થી ચાલુ થતી, 0, 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય। તો પૂર્ણ સંખ્યા છે એ 0 થી સ્ટાર્ટ થાય છે અને અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। તો એના ઉપરથી આપણે લખી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે, અને પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી આવેલી છે? અસંખ્ય છે। ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ ધન પૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક વિશે આપણે ખ્યાલ છે, જે સંખ્યાઓ બધી પ્લસ છે, બરાબર છે, જેની અંદર સરવાળાનું ચિહ્ન હોય છે એ બધી ધન પૂર્ણાંક કહેવાશે, અને જેની અંદર માઈનસનું ચિહ્ન આવે છે એ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। તો ધન પૂર્ણાંકની અંદર વાત કરીએ તો કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ધન પૂર્ણાંકમાં 1, 2, 3, 4, 5, 6, 7 અસંખ્ય, બરાબર છે? ધન પૂર્ણાંક 1 થી ચાલુ થાય અને અસંખ્ય આવે। ઋણ પૂર્ણાંકની વાત કરીએ તો ઋણ પૂર્ણાંક જે છે એ -1, -2, -3, -4, -5 એ પણ કેવી આવેલી છે? અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક થઈ ગઈ। હવે આ બે સંખ્યાઓનો સમાવેશ તેમજ શૂન્ય એ સંખ્યાઓનો સમાવેશ થાય ત્યારે પૂર્ણાંક સંખ્યા બને છે। તો આપણે પૂર્ણાંક સંખ્યા માટેની વ્યાખ્યા લખી દઈએ। પૂર્ણાંક સંખ્યા ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે। ખ્યાલ આવી ગયો? પૂર્ણાંક સંખ્યા એટલે શું? કે જેની અંદર ધન પૂર્ણાંક પણ આવી જાય, ઋણ પૂર્ણાંક પણ આવી જાય અને ઉપરાંત શૂન્યનો પણ સમાવેશ થાય
છે તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ કઈ રીતે આવશે તો ઋણ સંખ્યાઓ જે છે એ બધી કેવી હોય છે અસંખ્ય બરાબર છે તો આપણે ઋણ સંખ્યા જે છે એ અસંખ્ય દર્શાવી દઈએ ત્યારબાદ -4 -3 -2 -1 0 1 2 3 4 એ પણ અસંખ્ય તો 0 થી જમણી તરફ જઈએ તો બધા ધન પૂર્ણાંકો આવેલા છે 0 થી ડાબી બાજુ જઈએ તો ઋણ પૂર્ણાંકો આવેલા છે અને બંને જે છે એ કેવા છે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે ઓકે ખ્યાલ આવી ગયો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા વિશે જાણવાનું છે અપૂર્ણાંક બરાબર છે તો અપૂર્ણાંક વિશે પણ આપણે શીખી ગયા છીએ અપૂર્ણાંક સંખ્યાઓ બરાબર જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય એના પર બે પ્રકાર છે શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક બરાબર છે જેનો અંશ મોટો હોય તેને શુદ્ધ પૂર્ણાંક કહેવાય જેનો છેદ મોટો હોય તે અશુદ્ધ પૂર્ણાંક કહેવાય આપણે અભ્યાસ કરી ગયા છીએ પણ અપૂર્ણાંકની અંદર આપણે વાત કરવાની છે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક તો અપૂર્ણાંકમાં સૌથી પહેલું આપણે જોઈએ ધન અપૂર્ણાંક તો ધન અપૂર્ણાંક એટલે શું અપૂર્ણાંક એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યા બરાબર છે આપણને ખ્યાલ છે તો ધન અપૂર્ણાંકની અંદર જે સંખ્યાઓ પ્લસ વાળી હોય એ બધા ધન અપૂર્ણાંક કહેવાય ધારો કે 4/5 6/4 7/8 15/20 આવી ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ છીએ એ જ રીતે ઋણ અપૂર્ણાંકની વાત કરીએ તો ઋણ અપૂર્ણાંક તો જે સંખ્યાઓની અંદર માઈનસનું ચિહ્ન આવેલું છે જેમ કે આ રીતે સંખ્યાઓ હોય છે પણ એ કઈ સંખ્યાઓ હોય છે માઈનસ ચિહ્ન વાળી તો આપણે એવી સંખ્યાઓ લઈએ -3/2 -4/3 -22/-33 માઈનસ નહીં આવે કારણ કે માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે ધન અપૂર્ણાંક બની જાય એ ખાસ યાદ રાખીશું આપણે કે અંશ અને છેદ બંનેનું ચિહ્ન માઈનસ હોય તો એ સંખ્યા ધન અપૂર્ણાંક થઈ જાય બરાબર છે નેક્સ્ટ જોઈએ તો -50/67 આ બધી પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે ધન અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક ખ્યાલ આવી ગયો તો એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં જે સંખ્યા ઉપર આવેલી છે એને અંશ કહે છે જે સંખ્યા નીચે આવેલી છે એને છેદ કહે છે બરાબર અંશ છે આ આપણને ખ્યાલ છે ત્યારબાદ જોઈએ તો દશાંશ સંખ્યાઓ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ દશાંશ સંખ્યા તો જે સંખ્યાની અંદર દશાંશ ચિહ્ન આપણે દર્શાવીએ છીએ એ બધી સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ કહે છે દશાંશ સંખ્યાઓની અંદર આપણે વાત કરીએ તો આપણે સંખ્યા લખી શકીએ કે 3.2 4.8 -8.9 આ ધન દશાંશ સંખ્યા છે આ ઋણ દશાંશ સંખ્યા છે આવી અનેક સંખ્યાઓ આવેલી છે એવું જરૂરી નથી કે પોઈન્ટ પછી એક જ અંક હોય કે પોઈન્ટ પહેલા એક અંક હોય એના સિવાયની પણ ઘણી બધી સંખ્યાઓ આવેલી છે જેમ કે આપણે લખીએ કે 12.37 123.8 બરાબર છે પછી 4.756 આવી ઘણી બધી સંખ્યાઓ આવેલી છે આ બધી સંખ્યાઓને શું કહેવાય છે દશાંશ સંખ્યાઓ કહે છે હવે આપણે આ જે દશાંશ સંખ્યા છે એ દશાંશ સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી હોય તો એને પણ આપણે દર્શાવી શકીએ છીએ જે પણ આપણે શીખી ગયા છીએ જો અહીંયા 3.2 ની વાત કરવામાં આવે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે એક અંક છે એટલે આપણે પહેલા જે સંખ્યા છે એ સંખ્યા લખવાની રહેશે દશાંશ ચિહ્ન બાદ એક અંક હોય તો આપણે 10 લખવાનું રહેશે જો બે ચિહ્ન પછી બે સંખ્યાઓ હોય તો 100 દશાંશ ચિહ્ન પછી ત્રણ સંખ્યાઓ હોય તો 1000 બીજું એક ઉદાહરણ લઈ લઈએ ધારો કે અહીંયા લખ્યું છે 12.37 ચલો 12.37 છે એટલે આપણે પહેલા તો જે સંખ્યા છે એ સંખ્યાને અંશમાં લખી દેવાની રહેશે ત્યારબાદ દશાંશ ચિહ્ન બાદ કેટલા અંકો છે બે અંકો છે એટલે આપણે અહીંયા બે શૂન્યવાળી લખવાની એટલે 100 લખવાના રહેશે હવે એનાથી આગળ જોઈએ ધારો કે ત્રણ સંખ્યાઓ આવેલી છે દશાંશ સંખ્યામાં તો જે સંખ્યા છે એ સંખ્યા લખવાની રહેશે દશાંશ ચિહ્ન બાદ ત્રણ અંકો આવેલા છે તો છેદની અંદર 1000 લખવાના
રહેશે। તો આ જે દશાંશ સંખ્યાઓ છે એ સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે પણ આપણે લખી શકીએ છીએ, બરાબર છે। હવે નેક્સ્ટ જે સંખ્યા છે આપણે જોવાની છે સમય સંખ્યાઓ વિશે જોઈએ તો સમય સંખ્યા આ ધોરણ 8 ની અંદર જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આ સંખ્યા વિશે, સમય સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા ધોરણ 9 ની અંદર પણ આપણે અભ્યાસ કર્યો છે, બરાબર છે। તો આપણે સમજી લઈએ કે સમય સંખ્યા જે સંખ્યાને p ભાગ્યા q જ્યાં q is not equal to 0 સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। હવે આપણે વ્યાખ્યા સમજી લઈએ કે સમય સંખ્યા જે સંખ્યાને p ભાગ્યા q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, પરંતુ જ્યાં q is not equal to 0 એટલે છેદ ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં। not equal to એટલે q એ 0 નથી, બરાબર છે। ખાસ યાદ રાખીશું, સ્વરૂપે દર્શાવી શકાય તો એવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। આવું કેમ, બરાબર? q is not equal to 0 કેમ? તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું કે જ્યારે છેદમાં 0 આવે ત્યારે એ સંખ્યા છે એ અસંખ્ય સંખ્યા બની જાય છે, અવ્યાખ્યાયિત પદ કહેવાય છે, બરાબર છે। છેદમાં ક્યારે પણ 0 હોય નહીં, જો 0 હોય તો એ સંખ્યા છે અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે। હા, જ્યારે અંશમાં 0 હોય અને છેદમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો જવાબ હંમેશા કેવો રહેશે? 0 રહેશે। અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ સંખ્યા હોય, પ્લસ વાળી હોય, માઈનસ વાળી હોય, કોઈ પણ હોય, તો એનો જવાબ 0 જ મળે છે। પરંતુ જ્યારે છેદમાં 0 આવે ત્યારે એ જે સંખ્યા છે એ અવ્યાખ્યાયિત પદ બની જાય છે। આ ખાસ આપણે યાદ રાખીશું, એટલા માટે અહીંયા લખેલું છે કે q is not equal to 0। તો સમય સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો હશે। હવે એના આપણે ઉદાહરણ લઈ લઈએ। સમય સંખ્યાનું ઉદાહરણ જોઈએ તો કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। તો આપણે જોઈ લઈએ, ધારો કે 5 ભાગ્યા 8, 15 ભાગ્યા 20, 37 ભાગ્યા 27, -48 ભાગ્યા 56, બરાબર છે। આવી અસંખ્ય સંખ્યાઓ છે, એ બધી કેવી કહેવાશે? સમય સંખ્યા કહે છે। તો સમય સંખ્યાની અંદર આપણે જો વાત કરવામાં આવે તો પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, દશાંશ સંખ્યા બધી જ સંખ્યાઓનો સમાવેશ એની અંદર જોવા મળે છે, સમય સંખ્યાની અંદર થાય છે। આ આપણે યાદ રાખીશું, બરાબર છે। જે સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, દશાંશ સંખ્યા, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક એ બધી જ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થશે, બરાબર છે। આ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે। હવે સમય સંખ્યા બાદ અસમય સંખ્યા વિશે આપણે જોઈએ તો અસમય સંખ્યા અસમય સંખ્યા કોને કહેવાય? તો જે અસમય સંખ્યા હતી એની અંદર શું હતું? p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય એ સંખ્યાને સમય સંખ્યા કહે છે। તો એના ઉપરથી આપણે અસમય સંખ્યા વિશે કહી શકીએ કે જે સંખ્યાને p ભાગ્યા q જ્યાં q is not equal to 0 સ્વરૂપે દર્શાવી કે લખી ન શકાય, દર્શાવી ન શકાય, ખાસ યાદ રાખજો, દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે। બરાબર છે। અસમય સંખ્યા વિશે આપણે ખ્યાલ આવી ગયો। તો
તો હવે એવી સંખ્યાઓ કઈ છે? તો આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા છે, યાદ કરો. એના ઉદાહરણો કયા કયા હતા? તો સૌથી પહેલા એક સંખ્યા હતી કે જે અસમય સંખ્યા કહેવાય. એ શું હતું? પાઈ. બરાબર છે. બીજું કે જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ મળી શકતું નથી એવી સંખ્યાઓને પણ અસમય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે √2 છે, ત્યારબાદ √3 છે, √5 છે. એ બધી જે સંખ્યાઓ છે જેનું વર્ગમૂળ મળતું નથી એટલે એ સંખ્યાઓ શું કહેવાય? અસમય કહેવાય. એવી પણ ઘણી બધી સંખ્યાઓ આવે છે. એમ જ ઘનમૂળ ના મળતું હોય એવી સંખ્યા લખીએ તો 9 છે, 21 છે, 81 છે. બરાબર છે. આ બધાનું ઘનમૂળ મળતું નથી. તો આ સંખ્યાઓ પણ કેવી કહેવાય? અસમય કહેવાય. તદુપરાંત બીજી એક સંખ્યા હતી અનાવૃત સંખ્યાઓ. જેમ કે આપણે લખીએ ઉદાહરણ 1 10 100 1000. બરાબર. આ બધી સંખ્યાઓ કેવી છે? આ અનંત સુધી ચાલ્યા કરે. તો આવી ઘણી બધી સંખ્યાઓ છે કે જે સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહે છે. તો સમય સંખ્યા, અસમય સંખ્યા વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે ધોરણ 10 માં આવે છે સંખ્યા, વાસ્તવિક સંખ્યા. એ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈએ. તો વાસ્તવિક સંખ્યા એટલે શું? કે જે સંખ્યાની અંદર કે જેમાં સમય અને અસમય, જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય તેવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. બરાબર. જે સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થાય તેવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે. તો ખાસ યાદ રાખજો, સમય સંખ્યાની અંદર આપણે કીધું કે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, અપૂર્ણાંક બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. અને સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થાય છે. એનો મતલબ કે જેટલી પણ સંખ્યાઓ છે બધી સંખ્યાઓનો સમાવેશ એમાં થવો જોઈએ? વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે બધી સંખ્યાઓ જે અત્યાર સુધી આપણે ભણી ગયા એ બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા પણ કહે છે. વાસ્તવિક સંખ્યાની અંદર તમામ સંખ્યાઓ આવી જશે. બરાબર છે. તો આ થઈ ગઈ વાસ્તવિક સંખ્યા વિશે અભ્યાસ. હવે આપણે આગળનો ટોપિક જોઈશું. આગળની સંખ્યા આપણે જોવાની છે વિરોધી સંખ્યા. બરાબર છે. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? આપણે ધોરણ 8 માં પણ અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની વ્યાખ્યા જોઈ લઈએ પહેલા તો જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય એ બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. વિરોધી સંખ્યાની અંદર આપણને ખ્યાલ છે, ફક્ત એ યાદ રાખવાનું છે કે જો પ્લસ વાળી સંખ્યા હોય તો એનું વિરોધી કરો એટલે એનું ચિહ્ન બદલાય જાય. માત્ર ચિહ્ન બદલો એટલે તમને વિરોધી સંખ્યા મળી જાય. ઉદાહરણ જોઈએ, -7/5 ની વિરોધી કઈ થાય? તો આપણે વાત કરી માત્ર શું બદલવાનું છે? ચિહ્ન. -7/5 છે તો એની વિરોધી શું થાય? +7/5. બીજી એક સંખ્યા લઈએ, ધારો કે -18 ની વિરોધી. તો -18 ની વિરોધી શું થાય? +18. તમે એ બે સંખ્યાનો સરવાળો કરો, -18 +18 કેટલો થાય? 0. આ બે સંખ્યાનો સરવાળો કરો તો પણ કેટલો થાય? તો 0 થાય. કેમ? કે -7/5 અને એક +7/5 વિરોધી સંખ્યા હોય, ચિહ્નો જુદા જુદા હોય, સંખ્યા સમાન હોય એટલે એનો સરવાળો હંમેશા કેવો થાય? 0.
બરાબર છે, થઈ ગઈ વાત. અથવા તમે આનું સાદું રૂપ આપવું છે તો આપણે એવું આપી શકીએ બંનેનો છેદ સરખો છે એક વખત લખાય, ઉપરથી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ લખવાની રહેશે. -7 + 7 0 ભાગ્યા 5 0 ભાગ્યા 5 કેટલા 0. બરાબર છે. બીજી એક સંખ્યા લઈએ, ધારો કે આપણે પ્લસ લઈએ. 35 ની વિરોધી કઈ થાય તો કે -35. ચલો બીજી એક સંખ્યા 49 ભાગ્યા 42, તો એની વિરોધી સંખ્યા લખવાની હોય તો આપણે લખી શકીએ કેટલી થશે -49 ભાગ્યા 42. દશાંશ સંખ્યાની અંદર પણ લખી શકાય કે -3.8 ની વિરોધી તો શું થાય +3.8. બરાબર છે. અથવા બીજું લઈએ +12.8 ની વિરોધી તો શું થાય -12.8. તો આ થઈ ગઈ વિરોધી સંખ્યાઓ. હવે વિરોધી સંખ્યા બાદ આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા શું છે એ આપણે સમજી લઈએ. તો વ્યસ્ત સંખ્યાની અંદર જેમ વિરોધી સંખ્યામાં બે સંખ્યાનો સરવાળો 0 થાય એ જ રીતે આની અંદર થશે કે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેવી બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. બરાબર. બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એવી સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. તો વ્યસ્ત સંખ્યાની અંદર આપણે શું કરતા હતા તો માત્ર સ્થાન બદલવાનું હતું. બરાબર. ધારો કે આપણે એક સંખ્યા લઈએ 7/8 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો સ્થાન બદલવાનું હતું. અંશ હોય એ છેદમાં આવી જાય, છેદ હોય અંશમાં જતો રહે. તો આની બે સંખ્યા મળતી 8/7. હવે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો કેટલો મળે જોઈએ 7/8 ગુણ્યા 8/7. ગુણાકાર છે અંશ છેદ. તો ઉપર અને નીચે સમાન સંખ્યા હોય તો એ શું થાય કેન્સલ થાય. તો અહીંયા વધતું કશું નથી, કઈ ના વધે એટલે શું હોય 1. તો આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થયો 1. માટે આપણે એવું કહી શકીએ આ બંને સંખ્યા છે એ એકબીજાની કેવી છે વ્યસ્ત સંખ્યા છે. બીજું એક ઉદાહરણ લઈએ -5/12 ની વ્યસ્ત સંખ્યા કઈ તો ખાસ યાદ રાખજો વિરોધી સંખ્યામાં માત્ર ચિહ્નો બદલવાના અને વ્યસ્ત સંખ્યાની અંદર માત્ર સ્થાન બદલવાનું. ચિહ્ન જે છે માઈનસ હોય તો માઈનસ રાખીશું, પ્લસ હોય તો પ્લસ. તો -5/12 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો કે 12/-5. 12/-5 લખશો કોઈ ફરક પડવાનો નથી. એ સંખ્યા માઈનસ ની માઈનસ જ રહેવાની છે. ઓકે. અથવા હવે આપણે એક સંખ્યા જોઈએ 5. ચલો 5 ની વ્યસ્ત સંખ્યા કઈ આપણને પ્રશ્ન થાય અહીંયા તો એક જ ચિહ્ન સંખ્યા આપેલી છે, છેદમાં કંઈ આપેલું નથી. પરંતુ જ્યારે કોઈ પણ સંખ્યા માત્ર એક જ હોય, અંશમાં જ આપેલી હોય તો એની સંખ્યા જે છે વ્યસ્ત સંખ્યા શું થશે 1/5. કેમ આવું તો નીચે કંઈ ન હોય છેદમાં તો 1 તો હોય જ છે, માટે એની વ્યસ્ત સંખ્યા શું થાય 1/5. ઓકે. તો આ થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. હવે હું કેટલીક સંખ્યાઓ લખું છું વ્યસ્ત વિરોધી અને વ્યસ્ત સંખ્યા. એ સંખ્યાઓના તમારે હોમવર્કમાં લખવાની રહેશે. એ સંખ્યાઓ માટે વિરોધી સંખ્યા પણ લખવાની છે અને વ્યસ્ત સંખ્યા પણ લખવાની છે. તો આ જે સંખ્યાઓ લખેલી છે 8 સંખ્યાઓ, એ સંખ્યાઓની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા તમારે હોમવર્કમાં લખવાની રહેશે. થેન્ક યુ.